નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જિલ્લા બીજેપી પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે મતભેદની ખબર સામે આવી છે। નવસારીના જિલ્લા બીજેપી પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે મતભેદના સમાચાર। એમએલએ આરસી પટેલે જિલ્લા બીજેપી પ્રમુખ પર શાબ્દિક પ્રહારો કર્યા। કહ્યું, અહીં મહારાણા પ્રતાપ તમને વિજલપોરમાં ઘૂસવા નહીં દે, તમે વિજલપોરની ચિંતા ન કરો તેવું ધારાસભ્યએ નિવેદન આપ્યું। કહ્યું કે અમે અમારું ફોડી લઈશું, તમે નવસારીનું જુઓ। જિલ્લા બીજેપી પ્રમુખ ભૂરાલાલ શાહે સામે જવાબ આપ્યો। જિલ્લાની જવાબદારી છે, મહારાણા પ્રતાપ જિલ્લાના છે ભૂરાલાલ, તેવું નિવેદન આપી રહ્યા છે। ત્યારે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીના આંતરિક રાજકારણમાં ગરમાવો રહે તેવી સ્પષ્ટ સંભાવના જોવા મળી રહી છે। તો એક તરફ ધારાસભ્ય અને બીજી તરફ જિલ્લા બીજેપી પ્રમુખ, આ બંને વચ્ચે વિવાદ વધી રહ્યો છે। તો મિત્રો, ખૂબ સારી વાત છે આપણા માટે। જો ભૂરાભાઈને એટલી ખાતરી આપી આપણે, ભૂરાભાઈ અહીંયાથી અમારો રાણા પ્રતાપ ગુસ્સા નથી દેવાનો, અને ત્યાં વચ્ચે અમે શિવાજીને મૂકેલા જ છે, એટલે તમે વિજલપોરની ચિંતા નહીં કરતા, અમે અમારું ફોડી લેવું, તમે નવસારી ફોડી જો લેજો। મહારાણા પ્રતાપ તો દેશની જવાબદારી, એનો સવાલ નહીં, પણ અત્યારે અમને વિજલપોરની જવાબદારી આપો, અમારા માટે એટલું ઇનફ છે। મિત્રો, આ સમાજની તો દરેક ઉપયોગ કરતા હોય, આપણે બધા પણ કરતા છે, અમે પણ આપણે એકત્રિત રહેજો। તમે રાજપૂત સમાજ આપણો એકત્રિત રહેવો ખૂબ જરૂરી છે। નાના મોટા ડખાવે એને દૂર કરવાની વડીલો કોશિશ કરે, નાના મોટા ડખાનો વડીલો કોશિશ કરે, આ સમાજને તૂટવા નહીં દેતા તમે। અને સમાજ આપણે માટે જરૂર છે, દરેકને માટે કહું છું। તો આપણે સાંભળ્યું તે પ્રમાણે આ નિવેદનબાજી, શાબ્દિક પ્રહારો એકબીજા પર કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે જીગર જોડાઈ રહ્યા છે। જીગર, જણાવો, જે રીતે શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે, આંતરિક વિખવાદ સતત વધી રહ્યો છે, અત્યાર સુધીમાં શું માહિતી સામે આવી અને શું જે મોવડી મંડળ છે બીજેપીનું, તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ? જે ઘટનાની વાત કરવામાં આવે તો ગતરોજ જે છે મહારાણા પ્રતાપની પ્રતિમા જે વિજલપોર શહેરમાં મૂકવાની હતી, તેનો ખાતમુહૂર્તનો પ્રસંગ હતો। આ પ્રસંગે ધારાસભ્ય આરસી પટેલે સ્ટેજ ઉપરથી એવું કહ્યું હતું, જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ પણ સ્ટેજ ઉપર હાજર હતા, કે વિજલપોરની ચિંતા છોડી દો, નવસારીનું જોઈ લો, વિજલપોર અમારી જવાબદારી છે, એ પ્રકારનું નિવેદન આવ્યું હતું। અને સામે ભૂરાભાઈએ પણ જવાબ આપ્યો હતો કે અમારી આખા જિલ્લાની જવાબદારી છે। જે રીતે ભૂરાભાઈ જિલ્લા સંગઠનના પ્રમુખ છે, એ રીતે એમણે વળતો જવાબ એમને આપ્યો હતો। આ સમગ્ર પ્રકરણમાં હાલ તો જિલ્લા સંગઠન છે તેના તરફથી કોઈ પણ પ્રકારની કોઈ કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું કોઈ નિવેદન આવી રહ્યું નથી। જી, તો અત્યારે ફિલહાલ સંકેતો મળી રહ્યા છે। જીગર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે। તસવીરો દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો। અત્યારે ફિલહાલ જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની તસવીરો છે, જ્યાં મંચ પરથી જ શાબ્દિક પ્રહારો આમને સામને કરવામાં આવ્યા। એક તરફ જિલ્લા બીજેપી પ્રમુખ ભૂરાલાલ શાહ, કે જેમણે પોતે સ્પષ્ટતા કરી કે સમગ્ર જિલ્લાની જવાબદારી છે, બીજી તરફ વિજલપોરને લઈને ધારાસભ્ય દ્વારા વિગતો આપવામાં આવી, તેમણે નિવેદન આપતા એવું કહ્યું હતું કે આ જે ખાસ જગ્યા છે, આ જે સ્થાન છે વિજલપોરનું, તેમાં પણ જવાબદારી અમારી છે। તો આંતરિક કલહ અત્યારે અને નિવેદનબાજી જે છે તે ફિલહાલ જાહેર મંચ પરથી લોકોને વચ્ચે થતી જોવા મળી રહી છે। એટલે આ એક મોટા સમાચાર અત્યારે ફિલહાલ દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો। નવસારીની ઘટના છે કે જ્યાં જિલ્લા બીજેપી પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે મતભેદ સામે આવ્યો છે। અહીં એમએલએ આરસી પટેલે જિલ્લા બીજેપી પ્રમુખ પર પ્રહારો કર્યા અને કહ્યું કે અહીં મહારાણા પ્રતાપ તમને વિજલપોરમાં ઘૂસવા નહીં દે। સામે ધારાસભ્ય એમ પણ કહેતા જોવા મળ્યા કે તમે વિજલપોરની ચિંતા છોડી દો, અમે અમારું ફોડી લઈશું, તમે નવસારીનું જુઓ। સામે જિલ્લા બીજેપી પ્રમુખ ભૂરાલાલ શાહ છે, કે જેમણે જવાબ આપ્યો અને તેમણે કહ્યું કે સમગ્ર જિલ્લાની જવાબદારી મને સોંપાઈ છે અને મહારાણા પ્રતાપ જિલ્લાના છે। ત્યારે ભૂરાલાલે એમ પણ કહ્યું છે કે આ સમગ્ર મુદ્દે સમગ્ર જિલ્લાની જવાબદારી પણ મારે જોવાની હોય, એમાં સમગ્ર જવાબદારી છે તે અમે સ્પષ્ટપણે નિભાવીશું। હવે જે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી છે તેમાં બીજેપીના આંતરિક રાજકારણમાં ગરમાવો રહી શકે છે। ફરી એકવાર સાંભળો એ નિવેદન। તો મિત્રો, ખૂબ સારી વાત છે આપણા માટે। જો ભૂરાભાઈને એટલી ખાતરી આપી આપણે, ભૂરાભાઈ અહીંયાથી અમારો રાણા પ્રતાપ ગુસ્સા નથી દેવાનો, અને ત્યાં વચ્ચે અમે શિવાજીને મૂકેલા જ છે, એટલે તમે વિજલપોરની ચિંતા નહીં કરતા, અમે અમારું ફોડી લેવું, તમે નવસારી ફોડી જો લેજો। મહારાણા પ્રતાપ તો દેશની જવાબદારી, એનો સવાલ નહીં, પણ અત્યારે અમને વિજલપોરની જવાબદારી આપો, અમારા માટે એટલું ઇનફ છે। મિત્રો, આ સમાજની તો દરેક ઉપયોગ કરતા હોય, આપણે બધા પણ કરતા છે, અમે પણ આપણે એકત્રિત રહેજો। તમે રાજપૂત સમાજ આપણો એકત્રિત રહેવો ખૂબ જરૂરી છે।
નાના મોટા ડખા આવે એને દૂર કરવાની વડીલો કોશિશ કરે, નાના મોટા ડખાનો વડીલો કોશિશ કરે. આ સમાજને તૂટવા નહીં દેતા તમે. અને સમાજ આપણે માટે જરૂર, દરેકને માટે કહું છું, રાજપૂત સમાજ એવું